મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની તિથિ અનુસાર જન્મતિથિએ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભરમાં વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે। વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો। તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા। મહારાણા પ્રતાપ ભારતના મુઘલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે। હલ્દી ઘાટીનું યુદ્ધ મુઘલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું હતું, જેમાં મહારાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। તેમણે શક્તિશાળી મુઘલ શાસક અકબરને 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। ત્યારે તિથિ અનુસાર તે મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી નીકળી હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા અને મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ગૌરવ યાત્રા યોજી હતી। આ યાત્રામાં વીર મહાપુરુષોની ગાથાની ઝલક બતાવવામાં આવી હતી, જેમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ, અહલ્યાબાઈ હોલકર, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ વગેરેની વેશભૂષામાં જોવા મળ્યા હતા। સાથે ઓપરેશન સિંધુની પણ ઝલક દર્શાવી હતી। આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, બાળકો જોડાયા હતા। સાથે 100થી વધુ મહિલાઓ, બાળકો અને યુવાઓએ તલવારબાજીના કરતબો કર્યા હતા। આ ગૌરવ યાત્રા કીર્તિસ્તંભ ખાતેથી નીકળી હતી અને માર્કેટ, રાવપુરા કોઠી, રાજમહેલ ગેટ થઈને કીર્તિસ્તંભ ખાતે સમાપન થયું હતું। આજ રોજ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની 485મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે। ગૌરવ યાત્રાથી વડોદરા શહેર અને વડોદરાના લોકો પરિચિત છે। આ ત્રીજું વર્ષ છે। આ ત્રીજા વર્ષમાં ગૌરવ યાત્રામાં આપ નિહાળશો વડોદરામાં એક અલગ રીતે નીકળેલી એક આ યાત્રા કે જેમાં 20 ઘોડા પર ભારતના ઐતિહાસિક વીર પુરુષો છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજ, માતા અહલ્યાબાઈ, લક્ષ્મીબાઈ, રાણા પૂંજા, સ્વતંત્ર સેનાનીઓ અને અદ્ભુત પોતાના કેરેક્ટર્સમાં જે એ વખતની ઝાંખીમાં જ્યાં હતા, ક્યાંક ને ક્યાંક આ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા એક પ્રયત્ન છે કે આજની પેઢીમાં એક સંદેશો આપવા માટેનો કે વીર પુરુષોની જે વિરાસત છે એને ક્યારેય ભૂલાવી ના જોઈએ। આ એના જ પ્રતાપે ભારત ભૂમિ આજે પવિત્ર છે અને આજે ભારત ભૂમિ આ વિશાળ માં આપણે જોઈ શકીએ છીએ। તો મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ વખતની થીમ જે છે એ વીર પુરુષ અને વીરાંગનાઓની ગાથાઓને ફરીવાર ગાવા માટે, ફરીવાર એમના પરિકલ્પનામાં ભેગા થઈને એમના પરિવેશમાં આ 20 લોકો તમે જોશો અહીંયા કે જે પાત્રોમાં થઈને 20 ઘોડા પર આજે એક આગવી છટામાં વડોદરા શહેરમાં નીકળવા જઈ રહ્યા છે। અને સાથે સાથે આપ જોશો કે અત્યારે જ ભારતમાં ઓપરેશન સિંદૂર જે ભારતના આર્મ ફોર્સિસ અને પ્રધાનમંત્રીજીએ જે આ કાર્ય થયું છે ભારતમાં, તો એનો પણ એક અલગ ટેબ્લો આપ અહીંયા નિહાળશો। સાથે સાથે મહારાણા પ્રતાપ સમિતિનો ઉદ્દેશ્ય છે કે ઇતિહાસની સાથે વર્તમાન અને ભવિષ્ય પણ સુરક્ષિત રહે। તો ભારતનું ભવિષ્ય એ વન નેશન વન ઇલેક્શન્સમાં પણ એટલું જ મહત્ત્વનું એક પગલું છે, તો એની પણ લોકજાગૃતિ રહે એ સ્વરૂપે આજે આપણે જોશો કે ટેબ્લામાં એ પણ આજે અહીંયા આગળ છે। અને કાર્યક્રમની શરૂઆતમાં અહીંયા આપ જોશો 80થી 90 દીકરીઓ, નાની નાની દીકરીઓ છે અને સાથે સાથે દીકરાઓ છે। આ 100 લોકો અહીંયા તલવારબાજીનું પહેલાં કામ થશે, તલવારબાજી કરશે અને ત્યારબાદ અહીંયાથી આ યાત્રા સ્વરૂપે અહીંયાથી આ નીકળશે। યાત્રાનો રૂટ કીર્તિસ્તંભ અહીંયા જ્યાં આપ ગ્રાઉન્ડ પર ઊભા છો ત્યાંથી નીકળી અને ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, ત્યાંથી ભગતસિંહ ચોક, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, ત્યાંથી આગળ જઈએ એટલે ડાબી તરફ પંચમુખી મહાદેવ મંદિર, ત્યાંથી સીધા વિનોદા ભાવે રોડ પર એટલે કોઠી 4 રસ્તા નીકળીશું। ત્યારબાદ ત્યાંથી ટર્ન લઈ અને કુબેર ભવન, બદામડી બાગ અને બદામડી બાગથી આપણે પાછા આગળ આવે તો પેલેસના ગેટથી સામે અહીંયા અંદર આવીશું એટલે ફરીવાર આ ગ્રાઉન્ડ ઉપર સમાપ્તિ છે। આ ગ્રાઉન્ડમાં આજે અહીંયા જે ઉપસ્થિત ત્યાં આગળ આ ગ્રાઉન્ડ યાત્રાની પૂર્ણાહુતિ થશે। વિશેષ આ કાર્યમાં આપ જોઈ શકો છો કે ક્ષત્રિય સમાજની સાથે સાથે દર વર્ષે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ ઉજવવા માટે દરેક સમાજ એક આગવો ઉત્સાહથી જોડાતા હોય છે। તો આ યાત્રામાં આપ જોશો અહીંયા મરાઠી સમાજ, પાટીદાર સમાજ, આપણે
એ પણ અલગ અલગ વેશભૂષામાં આવેલા છે. સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ એક પાટીદાર સમાજમાંથી એક યુવક બનેલો છે. બ્રહ્મ સમાજ એ પણ આ યાત્રામાં જોડાયા છે. તો દરેકે દરેક સમાજ આ યાત્રામાં અલગ રીતે છેલ્લા 2 વર્ષથી અમને સાથ આપે છે. આ વર્ષે એક અલગ પાત્રોમાં પણ એ લોકો યાત્રામાં જોડાયા છો, આપે અહીંયા જોશો. અને સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં એક ખાસ વાત કેવી હતી કે આ જ સમાજના 2 દીકરીઓ એટલે વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી, આ 2 પાત્રો પણ ઘોડા પર આજે આપ અહીંયા નિહાળશો.